દાહોદ નગરપાલિકામાં હવે વહીવટીદારનું શાસન શરૂ થતા તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। વહીવટીદાર મિલિંદ દવે દ્વારા શહેરમાં સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। વહીવટીદાર દ્વારા શહેરના રસ્તાઓને ચોખ્ખા અને ટ્રાફિક મુક્ત બનાવવા માટે દુકાનદારો તેમજ લારી ગલ્લા વ્યવસાયકારોને માર્ગદર્શિત કરવામાં આવ્યા છે। ટ્રાફિકમાં અવરોધ ઉભો ન થાય તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। તંત્રના આ પગલાને કારણે દાહોદ શહેરમાં ટૂંક સમયમાં જ સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। પ્રાંત અધિકારી અને વહીવટદાર નગરપાલિકા દાહોદ નગરપાલિકા વિસ્તારમાં આગામી શુક્રવારથી 20/3 તારીખથી રોજ નગરની સાફ સફાઈ અને હંગામી દબાણ બાબતે મેગા ડ્રાઈવનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। દરેક વેપારી મિત્રો અને જે નાના મોટા લારી ગલ્લા વાળા મિત્રો છે એમને ત્યાં સાફ સફાઈ અને ફૂટપાથ આગળ ચોખ્ખાઈ રહે એના માટેનું આયોજન થઈ રહ્યું છે। કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓ વાહન કે બોર્ડ વગેરે મૂકીને જે પ્રકારનું ફૂટપાથ ઉપર દબાણ થાય છે એ ના થાય એના માટેના ડ્રાઈવનું આયોજન છે। સાથે સાથે દરેક દુકાન આગળ કચરાના યોગ્ય નિકાલ માટે કચરા પેટી ટોપલી ફરજિયાત રાખવા માટેની પણ સૂચન કરવામાં આવશે। તેમજ તેમ ન કરનાર સામે દંડનીય કાર્યવાહીની આયોજન કરવામાં આવેલ છે। સાથે સાથે તમામ પ્રતિબંધિત પ્રકારના પ્લાસ્ટિકના જથ્થાનો દુકાનદાર વેપારી મિત્રો દ્વારા ઉપયોગ ના થાય એની પણ એમને તકેદારી કરવામાં આવશે। તેમજ આ દુકાનદાર મિત્રોને આ ડ્રાઈવ દરમિયાન આ પ્રકારનું પ્લાસ્ટિક મળશે તો જપ્ત કરી લેવામાં આવશે। સાથે થોડા સમયમાં થયેલું નગરપાલિકાના વિસ્તારમાં હંગામી દબાણ છે એ પણ દૂર કરવાની કાર્યવાહી જોડે જોડે કરવામાં આવનાર છે। સાથે શાકભાજી ફ્રૂટ કે અન્ય ફેરિયા મિત્રો જે સ્ટોલ લગાવીને હંગામી દબાણ કર્યું છે સ્વયંભૂ આગામી સમયમાં દૂર કરે એના માટે વિનંતી કરવામાં આવે છે। હંગામી પાર્કિંગ બાબતે નગરમાં અનધિકૃત વાહન પાર્કિંગ થાય છે તો એ ના થાય એના માટે વિનંતી અત્રેથી કરવામાં આવે છે। નહીં તો આ બાબત ધ્યાન ઉપર આવશે તો ડ્રાઈવ દરમિયાન એમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ હાઇજીનની બાબતમાં ફરસાણમાં દુકાનો વાળા હોય કે પછી અન્ય લારી ગલ્લા વાળા મિત્રો હોય તો એમની સામે પણ જો હાઇજીન જળવાશે નહીં તો તેમની સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે।